ધોળેશ્વર મંદિર ગાંધીનગરમાં નદી કિનારે આવેલું એક પૌરાણિક મંદિર છે। આ મંદિર સાથે ભક્તોની આસ્થા સંકળાયેલી છે। અહીંયા દૂર દૂરથી સાધુ સંતો આવે છે અને જે પણ આસ્થા રાખે છે એ મહાદેવ એમની પૂરી કરે છે। એટલે વર્ષોથી ઘણા લોકો અહીંયા દર્શન કરવા આવે છે અને એમની આસ્થા પણ પૂરી થાય છે। માનો કોઈ પણને બહાર જવું હોય અને વિઝા મૂક્યા હોય તો વિઝાઓ પણ અહીંયા આસ્થા રાખીને જાય તો વિઝા પણ મંજૂર થઈ જાય છે। આવી ભક્તોની એક આસ્થા ધોળેશ્વર મહાદેવ સાથે સંકળાયેલી છે। આપણે આજે ધોળેશ્વર બહુ પૌરાણિક મંદિર છે। લોકો ઘણા વર્ષોથી આવતા હોય છે અહીંયા। હું પણ હર વર્ષેથી આવું છું અહીંયા। સવારથી લઈને સાંજ સુધી, એવું નહીં કે શ્રાવણ મહિનામાં પણ આડા દિવસે બી અહીંયા આવી જ ભગવાનની ભક્તિ માટે ભાવિ ભક્તો આવતા જતા હોય છે। અને અહીંયા આવીને જે અલૌકિક અહેસાસ થાય છે કે પબ્લિકને એક આનંદ થાય છે અને મનમાં એક શાંતિ થઈ જાય છે। એમ અહીંયા ઘણા બધા સાધુ સંતો અને ઘણા બધા પૂજારીઓ આવતા હોય છે, જે બહારથી ઘણા દૂર દૂરથી બી આવતા હોય છે। એટલા માટે આ સ્થળનું બહુ ખૂબ મહત્વ છે। આ પુરાણ પ્રસિદ્ધ ધોળેશ્વર મહાદેવ ઘણા વર્ષોથી પ્રસિદ્ધ છે। અહીંયા જે પોતાની મનોકામના રાખે છે એ પૂર્ણ થાય છે। અને એ મહાદેવનો એટલો મોટો ચમત્કાર છે તો ઘણા વિઝાવાળા જો પેલું મૂકે ને તો એમનું વિઝા મળી જાય। ભગવાન સાથે આસ્થા સંકળાયેલી છે। ભગવાન ધોલેશ્વર ગુજરાતના પ્રાચીનતમ તીર્થો પૈકી એક છે। શ્રદ્ધા, મેન વસ્તુ શ્રદ્ધા છે। જેને પાસે શ્રદ્ધા હોય એને ભગવાન એની મનોકામના પૂર્ણ કરે જ છે।